જૈવિક અણુઓ. મિત્રો, જૈવિક અણુ કોને કહેવામાં આવે છે? તો જીવંત પ્રણાલીમાં રહેલા અણુઓને જૈવિક અણુ કહેવામાં આવે છે. એટલે કે જે પ્રણાલી સજીવ હોય એમાં શું જોવા મળે છે? તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન વગેરે આપણને જોવા મળે છે. હવે આપણે સમજીશું વન બાય વન સ્ટેપ સાથે કે જૈવિક અણુઓમાં કાર્બોહાઈડ્રેટ શું છે, એટલે કે કાર્બોહાઈડ્રેટ સંયોજન કોને કહેવામાં આવે છે? તો યાદ રાખીશું, જે કાર્બન અને પાણીથી બનેલા છે, એટલે કે કાર્બન અને હાઇડ્રેટ એટલે કે પાણી, આ બંનેનું જે મિશ્રણ થાય છે 1:1 તેને કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા એક સામાન્ય સૂત્ર જોઈ શકો છો કે CnH2nOn એ તેનું સામાન્ય સૂત્ર છે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું. મોટાભાગના કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે હોય છે એ CnH2nOn અણુસૂત્ર ધરાવે છે. હવે યાદ રાખીશું મિત્રો કે અહીંયા એક ખાસ બાબત છે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ આ બધા જે અણુઓ જે છે બિલકુલ કાર્બોહાઈડ્રેટ સંયોજનોના પ્રાથમિક ઘટક એટલે કે મોનોમર તરીકે ગણાય છે. પરંતુ અમુક અપવાદ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, જેમ કે રહેમનોઝ જે છે એ C6H12O5 અણુસૂત્ર ધરાવે છે. અહીંયા ધ્યાન રાખવાવાળી બાબત એ છે કે નોર્મલી કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે હોય છે એ C6H12O6 એમાં આપણને ખબર છે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ આ બધા પ્રકારની જ રચના ધરાવે છે. પરંતુ અહીંયા એક ઓક્સિજન કમી છે. તો આપણે કહી શકીએ છીએ કે રહેમનોઝ જે છે એ કાર્બોહાઈડ્રેટ હોવા છતાં પણ કાર્બોહાઈડ્રેટના અણુસૂત્રનું પાલન નથી કરતો. તેવી જ રીતે એસિટિક એસિડની વાત કરીએ તો એસિટિક એસિડ બિલકુલ કાર્બોહાઈડ્રેટનું જે જનરલ સૂત્ર છે આપણું સામાન્ય સૂત્ર તેનું પાલન કરે છે, પરંતુ એસિટિક એસિડ કોઈ કાર્બોહાઈડ્રેટ નથી. એટલે કે અહીંયા બે ઉદાહરણો અગત્યના છે જે પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ આપણે દેખીશું. મિત્રો, કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો કોઈ પણ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજન દરમિયાન તેમાંથી ઉત્પન્ન થતા જે અણુઓ હોય છે એના આધારે તેનું વર્ગીકરણ થાય છે. હવે કાર્બોહાઈડ્રેટનું જે વર્ગીકરણ છે એને એક સરળ ભાષામાં આપણે સમજાવીએ તો સરળ ભાષામાં એવું કહી શકીએ છીએ કે તમારે કોઈ એક સેકેરાઇડનું ઉદાહરણ લઈને તેની સમજૂતી મેળવવાની છે. અહીંયા આ વ્યાખ્યા જે મેં ટીક કરી છે એના નીચે પ્રમાણે આ વ્યાખ્યાને સમજૂતીમાં મેળવીએ. જેમ કે મોનોસેકેરાઇડ સંયોજનો. મોનોસેકેરાઇડ સંયોજન કોને કહેવામાં આવે છે? તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું જળ વિભાજન વધુ સરળ એકમમાં કરી શકાતું નથી તેને મોનોસેકેરાઇડ અણુ કહેવાય છે. એટલે કે મોનોસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ આપણે. માત્ર એક જ શર્કરા જે C6H12O6 બરાબર પ્રકારની જોવા મળે છે. મતલબ એવું કહીએ કે CnH2nOn આ પ્રકારનું જ અણુસૂત્ર લગાવે છે. આમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ આ બધાનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ તો બીજા નંબરની સેકેરાઇડ છે ઓલિગોસેકેરાઇડ. મિત્રો, ઓલિગોસેકેરાઇડ કોને કહેવામાં આવે છે? તો એક કરતાં વધુ અને 10 કરતાં ઓછી, એટલે કે આપણે કહીએ કે 2 થી 10 સુધીના જે વાત કરીએ કે જ્યારે કોઈ કાર્બોહાઈડ્રેટ સંયોજનનું તમે જળ વિભાજન કરો અને તેમાંથી 2 અથવા 2 થી વધારે એટલે કે 10 સુધી તમને જો મોનોસેકેરાઇડના એકમો મળી અંદરથી તો એને ઓલિગોસેકેરાઇડ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણમાં માલ્ટોઝ આપણે લીધેલું છે કે માલ્ટોઝ જે છે તેનું જળ વિભાજન કરીએ આપણે એટલે કે પાણી અંદર અણુ ઉમેરીએ તો તેમાંથી 2 ગ્લુકોઝના અણુ આપણને મળે છે C6H12O6. એટલે માલ્ટોઝ પણ એક શર્કરા તરીકે ઓળખાય છે. મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ કે જોવાલાયક એવી વસ્તુ છે કે માલ્ટોઝ એક શર્કરા જ છે, પરંતુ એ CnH2nOn આ અણુસૂત્રનું પાલન નથી કરતો. તો શું એને શર્કરા કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? તો એને કહેવાય છે, પણ કઈ રીતે? તો એનું જળ વિભાજનથી આપણને 2 શર્કરાઓ મળે છે અંદરથી, એટલા માટે આપણે એને શર્કરા ગણીએ છીએ. મતલબ મૂળ એ 2 શર્કરાને ભેગી થઈને બનેલી છે. જો અંદર આ શર્કરાઓ જે ઓલિગોસેકેરાઇડની તરીકે ઓળખીએ છીએ આપણે, તેમાં સમજી લો કે
કોઈ એક અણુનું જળ વિભાજન કરવામાં આવે એટલે કે આપણે એવું કહીએ કે ઓલિગોસેકેરાઇડનું જે વર્ગીકરણ છે એ મોનોસેકેરાઇડની જે સંખ્યા છે એના આધારે કરવામાં આવતું હોય છે. તો મોનોસેકેરાઇડની સંખ્યાની વાત કરીએ તો સમજી લો કે 2 અણુ હોય તો તેને ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. 3 અણુ હોય તો એને ટ્રાયસેકેરાઇડ કહેવામાં આવે છે અને 4 અણુ હોય તો તેને ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એ તો 5 હોય તો પેન્ટા અને 6 હોય તો હેક્ઝા. હવે આ રીતે જો આપણી પાસે 10 કરતાં વધી જાય એટલે કે અસંખ્ય કહીએ જો એ સેકેરાઇડથી બનેલું હોય એટલે કે જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી અત્યંત વધુ પ્રમાણમાં તમને મોનોસેકેરાઇડ મળે તો તેને પોલીસેકેરાઇડ કહેવામાં આવે છે. પોલિસેકેરાઇડનું ઉદાહરણ શું છે? તો સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ગુંદર આ તેના સરળ ઉદાહરણો છે. મિત્રો, સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોઝન જે છે જીવંત પ્રણાલીના અંદર એક અગત્યનો ભાગ ભજવતા હોય છે. સ્ટાર્ચની વાત કરીએ તો સિમ્પલી વસ્તુ કે આપણને બટાકામાંથી મળી આવે છે સ્ટાર્ચ. સેલ્યુલોઝ વનસ્પતિની કોષ દિવાલમાં હોય છે અને ગ્લાયકોઝનની વાત કરીએ તો આપણા પ્રાણિક ચરબી, બરાબર, કે જે શરીરમાં આપણા ગ્લાયકોઝનના ફોર્મમાં ગ્લુકોઝ આપણે સંગ્રહિત કરતા હોઈએ છીએ તે અસંખ્ય અણુઓની એટલે કે એન ગ્લુકોઝની પોલિમેરિક શૃંખલા હોય છે. વાત કરીએ મોનોસેકેરાઇડ સંયોજનો તો તેમનું વર્ગીકરણ કાર્બનની સંખ્યાના આધારે અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે થાય છે. બરાબર, એક વખત ફરી તેમનું વર્ગીકરણ એ કાર્બનની સંખ્યાના આધારે અને તેમને રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે થાય છે. ઉદાહરણ તરીકે કોઈ શર્કરાના અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો તે શર્કરાને આલ્ડોઝ તરીકે ઓળખવામાં આવે છે. જો કીટોન હાજર હોય તો તેને શર્કરાને આપણે કીટોઝ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા પાછળ નામ ઓઝ આવે છે. હવે સમજી લો કે તેના અંદર કાર્બનની પણ સંખ્યા હોય છે. 3 કાર્બનવાળું શર્કરા હોય, બરાબર, તો તેને ટ્રાયોઝ કહેવાય. 4 કાર્બનની શૃંખલા હોય તો એને ટેટ્રોઝ કહેવાય. 5 કાર્બનની શૃંખલા હોય તો પેન્ટોઝ કહેવામાં આવે છે અને 6 કાર્બનની હોય તો એને હેક્ઝોઝ કહેવામાં આવે છે. હવે તેવી જ રીતે કે આપણે એવું સમજીએ કે ભાઈ આ 6 કાર્બનવાળી જે શર્કરા છે જેમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો એને આલ્ડો હેક્ઝોઝ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આલ્ડો પેન્ટોઝ આવે છે, આલ્ડો ટેટ્રોઝ આવે છે અને એવી જ રીતે આલ્ડો ટ્રાયોઝ આવે છે. અને જો કીટોન સમૂહ હાજર હોય તેના અંદર તો કીટો ટ્રાયોઝ, કીટો ટેટ્રોઝ, કીટો પેન્ટોઝ અને કીટો હેક્ઝોઝ, 6 કાર્બન હોય તો કીટો હેક્ઝોઝ તરીકે ઓળખાય છે. હવે ગ્લુકોઝની બનાવટની વાત કરીએ તો ગ્લુકોઝની બનાવટ પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. તો ગ્લુકોઝ શામાંથી મળી આવે છે? તો પ્રથમ સુક્રોઝના જળ વિભાજનથી મળી આવે છે. તમે જો સુક્રોઝનું જળ વિભાજન કરાવશો C12H22O11 જે સુક્રોઝનું અણુસૂત્ર છે તેને આપણે પાણીના અણુ સાથે પ્રક્રિયા કરાવીશું તો માલ્ટોઝના જેમ પણ તેનું જળ વિભાજન થશે અને તેમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એટલે કે ફ્રુક્ટોઝ નામના 2 પદાર્થો તમને મળશે. વાત કરીએ જો સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવે એટલે કે બટાકામાં રહેલું જે સ્ટાર્ચ હોય છે તેનું જળ વિભાજન કરવામાં આવે છે 293 કેલ્વિન તાપમાન અને 2 થી 3 ATM દબાણે. જો સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી ગ્લુકોઝના અણુઓ મળે છે. અહીંયા સ્ટાર્ચનું અણુસૂત્ર આપેલું છે, તેને n વખત એટલે કે n ટાઈમ તમે પાણીના અણુ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરાવો તો શું મળશે? તમને ગ્લુકોઝ મળશે. હવે ગ્લુકોઝના બંધારણની સાબિતી આપણે દેખીશું કે ગ્લુકોઝનું બંધારણની સાબિતી વૈજ્ઞાનિકોએ કઈ રીતે આપી હતી. તો સૌથી પહેલાં આપણે એને એક લેબના પ્રેક્ટિકલની રીતે દેખીશું અને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ગ્લુકોઝ શું છે અને કઈ રીતે બનેલું છે. તો વાત કરીએ, ગ્લુકોઝ જે છે એ એક આલ્ડો હેક્ઝોઝ શર્કરા છે અને તે ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખાય છે. તેના બંધારણનો પુરવાર નીચે મુજબ આપણે દેખી શકીએ છીએ. હવે પહેલાં સૌપ્રથમ વૈજ્ઞાનિકોએ ગ્લુકોઝના અંદર કયા કયા પરમાણુઓ કેટલી સંખ્યામાં હાજર છે તેની માહિતી મેળવી. એટલે કે આણવીય સૂત્ર જે હતું ગ્લુકોઝનું એ C6H12O6 મળ્યું હતું વૈજ્ઞાનિકોને પહેલાં. પરંતુ હવે પ્રશ્ન એવો થાય છે કે અહીંયા જે 6 કાર્બન જે છે એ કેવી રીતે જોડાયેલા છે? તો તેની HI સાથે પ્રક્રિયા કરવામાં આવી એટલે કે ગ્લુકોઝની HI સાથે પ્રક્રિયા કરવામાં આવી તો N-હેક્ઝેન નામનો પદાર્થ બન્યો હતો. આ N-હેક્ઝેન નામનો જે પદાર્થ હતો એમાં 6 કાર્બન આપણે કહીએ સરળ શૃંખલામાં જોડાયેલા હોય છે. એનો મતલબ એવો થાય છે કે ગ્લુકોઝના અંદર જે 6 કાર્બન જોડાયેલા છે
એ માત્ર સરળ શૃંખલામાં જોડાયેલા છે. તમે અહીંયા દેખી શકો કે 1 2 3 4 5 6 6 કાર્બન જે છે એક સાદી શૃંખલાના અંદર જોવા મળે છે. એનો મતલબ કે અહીંયા ઓક્સિજન દ્વારા કોઈ બંધને તોડવામાં નથી આવતો, કોઈ પેટા શાખા નથી જોવા મળતી. 6 કાર્બન સરળ શૃંખલામાં જોડાયેલા છે તે કહી શકાય છે. વાત કરીએ કે આ જે 6 કાર્બન છે એમાં કયા પ્રકારના ક્રિયાશીલ સમૂહો જોવા મળે છે, એટલે કે ઓક્સિજનની હાજરી હોય તો અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોવા મળે. તો તમને કહી દઉં, NH2OH અને HCN સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો ઓક્ઝાઇમ અને હાઇનોહાઇડ્રિન 2 પ્રકારની નિપજ મળે છે, જે એક કાર્બોનિલ સમૂહની હાજરી બતાવે છે, એટલે કે CO સમૂહની હાજરી બતાવે છે. આપણે દેખી છે કે આલ્ડીહાઇડની પ્રક્રિયા જ્યારે NH2OH સાથે કરવામાં આવી તો એક ઓક્સિજન દૂર થઈ નાઇટ્રોજન દ્વારા દ્વિબંધ બનતો હોય છે. એવી જ રીતે આલ્ડીહાઇડે HCN સાથે પ્રક્રિયા કરી ત્યારે યોગશીલ પ્રક્રિયા થઈને અંદર હાઇડ્રોજન અને સાયનાઇડ બંને ઉમેરાઈ જાય છે અને સાયનોહાઇડ્રિન નામની નિપજ મળી જાય છે, જે સાબિતી આપે છે કે બંનેમાં એક મોલ NH2OH અને HCN આ બંને પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એનો મતલબ કે અંદર એક જ કાર્બોનિલ સમૂહ છે, પણ આ કાર્બોનિલ સમૂહ છે કયો? તો તેની Br2 જળ સાથે પ્રક્રિયા કરવામાં આવી, એટલે કે મંદ ઓક્સિડેશન કરવામાં આવ્યું તો તેમને કાર્બોક્સિલિક એસિડ મળ્યો. છેડા ઉપર કાર્બોક્સિલિક એસિડ મળે છે તો એનો મતલબ એક જ સાબિતી જોવા મળે છે. શું સાબિતી જોવા મળે છે? કે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. હવે એક સામાન્ય પ્રશ્ન જે જાણવા જેવો કે પ્રતિક્રિયાત્મકતા, ફરી એક વખત પ્રતિક્રિયાત્મકતા, આખી પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હોય છે, આલ્ડીહાઇડની કે કીટોનની? તમે થોડી વાર માટે આ વિડીયો પોઝ કરીને એક વખત પોતે વિચારી જુઓ અને જવાબ આપો કે પ્રતિક્રિયાત્મકતા કોની વધારે હોય છે. તો અહીંયા આપણે સમજૂતી લઈએ કે પ્રતિક્રિયાત્મકતા જે હોય છે તે આલ્ડીહાઇડ સમૂહની વધારે હોય છે કીટોન કરતાં. એનો મતલબ કે તેનો કોઈ નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે પ્રક્રિયા કરાવીશું આલ્ડીહાઇડની તો એ સરળતાથી ઓક્સિડેશન પામી જાય છે, પરંતુ કીટોન સરળતાથી ઓક્સિડેશન પામતો નથી. જલ્દી પ્રતિક્રિયાત્મકતા કરતો હોય, એટલે કે જલ્દી પ્રક્રિયા કરવા માટે તૈયાર થતો હોય તો એવા સમૂહનું ઓક્સિડેશન જલ્દી થાય છે, જે ધીમો હોય છે એનું ધીમે થાય છે. મંદ ઓક્સિડેશન કરતા તરીકે આલ્ડીહાઇડ ઝડપીય પ્રક્રિયા કરે છે. અહીંયા ગ્લુકોઝમાંથી એસિડ બનતો હોવાના કારણે આ ગ્લુકોઝનું નામ પડ્યું ગ્લુકોનિક એસિડ. તમારે બસ ખાલી CHOની જે સમૂહ છે એની જગ્યાએ COOH સમૂહ જ લખવાનો થાય છે અહીંયા. હવે વૈજ્ઞાનિકોને એ ખબર પડી ગઈ કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહ જે છે એ છેડા ઉપર જોવા મળે છે, તો હવે પ્રશ્ન રહી જાય છે કે બાકીના હાઇડ્રોજન અને ઓક્સિજન ક્યાં જોડાયેલા છે, કયા બીજા પ્રકારના ક્રિયાશીલ સમૂહો જોવા મળે છે. તો ત્યારે જેમને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવી, એટલે કે ગ્લુકોઝની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. હવે આટલે વાત કરીએ કે એસિટિક એસિડ એમાંથી બનાવેલો એનહાઇડ્રાઇડની વાત કરવામાં આવી છે. એસિટિક એસિડમાંથી બનાવેલા એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવી છે તો એમાંથી પેન્ટા એસિટેટ બને છે, જે 5OH સમૂહની હાજરી બચાવે છે. તમે અહીંયા દેખી શકો કે આલ્ડીહાઇડમાં જે CHO સમૂહ છે એના નીચે CH2OH છે, એમાંથી હાઇડ્રોજન દૂર થાય છે અને CH3CO સમૂહ જે છે એ ત્યાં જોડાઈ જાય છે. એટલે કુલ 5, આપણે કહી શકીએ કે 5 મોલ જેટલા એસિટિક એનહાઇડ્રાઇડે પ્રક્રિયા કરીને તમને પેન્ટા એસિટેટ નિપજ આપી છે. પેન્ટા એસિટેટ નિપજ મળી એનો મતલબ કે ગ્લુકોઝના અંદર 5OH સમૂહ હાજર છે. એનો મતલબ હવે વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ કે અંદર 5OH સમૂહ હાજર છે અને આલ્ડીહાઇડ જે છે એ છેડા ઉપર જોવા મળે છે. યાદ રાખીશું મિત્રો કે એક કાર્બન ઉપર કદી 2OH સમૂહ હાજર રહેતા નથી. હવે વાત કરીએ કે અહીંયા 6થા નંબરનો જે પોઈન્ટ છે, જેમાં ગ્લુકોઝ અને ગ્લુકોનિક એસિડનું જ્યારે ઓક્સિડેશન કરાયું પ્રબળ ઓક્સિડેશન કરતાં HNO3ની સાથે, તો તમને કહી દઉં બંનેમાંથી સેકેરિક એસિડ બનતો હતો, જે હાજરી સૂચવે છે કે ભાઈ એક છેડા ઉપર CHO અને બીજા છેડા ઉપર CH2OH, એટલે કે આલ્કોહોલિક સમૂહ હાજર છે. આના ઉપરથી ખબર પડી કે ગ્લુકોઝનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવ્યું તો CHO કન્વર્ટ થઈ ગયો COOHમાં અને CH2OH કન્વર્ટ થઈ ગયું COOHમાં. બંનેનું કન્વર્જેશન COOHમાં જ થાય છે. અને એ જ જગ્યા ઉપર આપણે ગ્લુકોનિક એસિડની વાત કરીએ તો ગ્લુકોનિક એસિડમાં શું જોવા મળ્યું આપણને? તો ગ્લુકોનિક એસિડમાં એક COOH તો પહેલાંથી હાજર જ હતો, પરંતુ
છેડા પર રહેલો જે CH2OH જે સમૂહ છે તેનું કન્વર્જેશન COOH સમૂહમાં થઈ જાય છે. એટલે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરાવીએ તો ગ્લુકોનિક એસિડ સેકેરિક એસિડ બનશે અને ત્યારબાદ ફિશરે 3 પ્રકારના બંધારણો એટલે કે ગ્લુકોઝ, સેકેરિક એસિડ અને ગ્લુકોનિક એસિડના બંધારણનું અધ્યયન કરીને તેને OHની ગોઠવણી સાબિત કરી હતી. મિત્રો, અહીંયા OHની ગોઠવણીને આપણે સમજવા માટે 1 થી 6 નંબર આપી દઈશું ગ્લુકોઝના અણુઓના અંદર. હવે તમે યાદ રાખીશું કે OH 2 પરમાણુથી બનેલું છે અને હાઇડ્રોજન એક જ પરમાણુનો છે. તો અહીંયા આપણે જમણી બાજુ જે છે એ જગ્યા પર નંબર દર્શાવીશું. એટલે કે OH હોય તો 2 અને H હોય તો 1. તો અહીંયા 2 1 2 2 એટલે કે 21 22 નંબરનો આંકડો બને છે. આ તમારે યાદ રાખવાનું છે. તમારે ડાબી બાજુ જે છે એ જમણી બાજુ જે છે ત્યાં 21 22 નંબર તમારે આંકડો લખી દેવાનો છે. આ આંકડો તમે લખી દેશો તો ત્યારબાદ શું થશે કે તમને સરળતાથી યાદ રહેશે. યાદ રાખીશું કે OHના સામે H જ જોવા મળે છે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય બંધારણ જે છે એમાં પણ સેમ ટુ સેમ આ જ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. પરંતુ અહીંયા ગ્લુકોઝના આગળ એક વિન્યાસ લગાવવામાં આવતો હોય છે. ગ્લુકોઝનું આ અવકાશીય બંધારણ જે છે તેને D અને L સંકેત વડે દર્શાવવામાં આવતું હોય છે, જેમાં ગ્લુકોઝને D+ ગ્લુકોઝ વડે દર્શાવવામાં આવે છે. હવે ધ્યાનમાં રાખવાવાળી બાબત કે અહીંયા જે D+ ગ્લુકોઝ લખ્યો છે એમાં D એ વિન્યાસ દર્શાવે છે, જ્યારે પ્લસ જે છે એ ભ્રમણ દર્શાવે છે. અને યાદ રાખીશું કે અહીંયા વિન્યાસ જે છે એનો પ્લસ સાથે કોઈ સંબંધ નથી, પ્લસ તે ભ્રમણ દર્શાવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. યાદ રાખીશું કે D અને Lનો જે સંબંધ છે એ પ્રકાશ ક્રિયાશીલતા સાથે નથી અને નાના d અને Lનો પણ સંબંધ પ્રકાશ ક્રિયાશીલતા સાથે નથી. આ વસ્તુ અચૂક યાદ રાખવાની છે બધાએ કે D અને Lનો સંબંધ જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા સાથે નથી અને સાદા એટલે કે નાના જે D અને L આવી છે એનો પણ સંબંધ જે કહીએ છીએ એનો પણ પ્રકાશ ક્રિયાશીલતા સાથે સંબંધ નથી. સાથે સાથે પ્લસ અને માઇનસની વાત કરીએ આપણે અહીંયા, તો પ્લસ અને માઇનસ શાના માટે દર્શાવવામાં આવે? તો પ્લસ એ દક્ષિણ ભ્રમણીય દર્શાવે છે અને માઇનસ વામ ભ્રમણીય દર્શાવે છે. મતલબ અણુના અંદર રહેલા જે અસમ કાર્બન હોય છે તો એના દ્વારા એમનું ભ્રમણ થતું હોય છે અવકાશમાં. એ ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં હોય અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય. પ્લસનો મતલબ એવું કહી શકીએ ઘડિયાળના કાંટાની દિશામાં, માઇનસનો અર્થ એવો થાય છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય આ સંજ્ઞા આપવામાં આવે છે. હવે વાત કરીએ કે આ બંધારણની માહિતી એટલે કે D અને L સંજ્ઞા કેવી રીતે આપવામાં આવી? તો ગ્લિસરાલ્ડિહાઇડના પરથી માહિતી આપવામાં આવી હતી. ગ્લિસરાલ્ડિહાઇડમાં એક અસમ કાર્બન ધરાવે છે, બરાબર, જે 2 પ્રતિબિંબ સમઘટક બનાવતો હોય છે. આપણે નીચે દેખી શકીએ છીએ કે 2 ગ્લિસરાલ્ડિહાઇડના પ્રતિબિંબ સમઘટકો તમે જોઈ શકો છો, જેમાં એક અસમ કાર્બન આવેલો છે. અસમ કાર્બનની વાત કરીએ તો અસમ કાર્બન કોને કહેવામાં આવતો હોય છે? તો અહીંયા એક ઉદાહરણ બતાવું તો દેખી લો, એવો કાર્બન કે જેની 4 સંયોજકતા જુદી હોય. ગ્લિસરાલ્ડિહાઇડમાં CHO, OH, CH2OH અને હાઇડ્રોજન 4 જુદા જુદા અલગ એટલે કે એવું કહી શકાય 4 જુદી જુદી પ્રકારની સંયોજકતા અહીંયા જોવા મળે છે આપણને. અને એ જ જગ્યા ઉપર L ગ્લિસરાલ્ડિહાઇડની વાત કરીએ તો અહીંયા પણ 4 અલગ અલગ પ્રકારની સંયોજકતા જોવા મળે છે. હવે D અને L નામ કેમ આપવામાં આવ્યું? તો જો OH આપણો જમણી બાજુ હોય તો તેને D સંજ્ઞા દર્શાવી અને જો OH ડાબી બાજુ હોય તો L સંજ્ઞા દર્શાવી. મિત્રો, અહીંયા આકૃતિમાં મેં થોડુંક તમને સારી રીતે સમજણ પડે એટલે D અને L થોડા આછા અક્ષરોથી મેં લખીને બતાવેલા છે. તમારે હાઇડ્રોજન સિવાયના પરમાણુઓને તમે ધ્યાનથી દેખશો તો ડાબી બાજુ જે તમને દેખાય છે એમાં D દેખાશે અને જમણી બાજુ છે એમાં તમને L દેખાશે. હાઇડ્રોજનને લેવાનો નહીં, બસ ખાલી તમને D અને L સંજ્ઞા ત્યાંથી દેખાઈ જશે. હવે એનાથી સંબંધ નથી, પણ પરીક્ષામાં થિયરી લખતા સમયે આપણને ધ્યાનમાં રાખવાનું છે કે OH જમણી બાજુ હોય તો D સંજ્ઞા દર્શાવી અને ડાબી બાજુ હોય તો L સંજ્ઞા દર્શાવવામાં આવે છે. હવે આપણે દેખીશું કે ગ્લુકોઝમાં બંધારણમાં જે છેલ્લો કાર્બન હોય છે તેની સરખામણી આપણે D+ ગ્લિસરાલ્ડિહાઇડ સાથે કરીએ તો આપણને ખબર પડશે કે ગ્લુકોઝના આગળ D કેમ લખવામાં આવે છે. એક સાઈડ ગ્લિસરાલ્ડિહાઇડ છે જેમાં OH જે છે એ તમારો જમણી બાજુ તરફ આવેલો છે અને એ જગ્યા ઉપર ગ્લુકોઝ છે એમાં પણ છેલ્લા કાર્બન જે એટલે કે છેલ્લો અસમ કાર્બન છે
તેનો પણ OH જે છે એ જમણી બાજુ આવેલો છે, એટલે આપણે તેને ડીગ્લિસરાલ્ડિહાઇડ પરથી ડી ગ્લુકોઝ નામ આપવામાં આવે છે. એટલે કે જો છેલ્લો કાર્બન જે હોય છે અસમ કાર્બન એ જમણી બાજુ તરફ આવેલો હોય તો આપણે એને ડી ગ્લુકોઝ તરીકે દર્શાવીએ છીએ. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. તો ગ્લુકોઝનું જે ચક્રીય બંધારણ છે એની સાબિતી કે ગ્લુકોઝનું જે શૃંખલાવાળું બંધારણ હતું એ ઘણી બધી પ્રક્રિયાઓ નહોતું આપી શકતું. જેમ કે આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં પણ ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નહોતું અને એની NaHSO3 સાથે પ્રક્રિયા કરાવતા હતા તો પણ એ પ્રક્રિયા કરતો નહોતો. તો આપણે એવું કહી શકીએ છીએ કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે તો એને સ્કીફ કસોટી આપવી જોઈએ. NaHSO3 સાથે પણ પ્રક્રિયા કરતી હોવી જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ નિપજ બનવી જોઈએ, પરંતુ અહીંયા નિપજ બનતી નથી, જે સાબિતી આપે છે કે અંદર આલ્ડીહાઇડ સમૂહ હાજર છે પરંતુ એ મુક્ત સ્વરૂપમાં હાજર નથી. તેની ચકાસણી કરવા માટે કે સાચું તેમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત સ્વરૂપમાં હાજર છે કે નથી, તેના માટે તેમને ગ્લુકોઝના પેન્ટા એસિટેટ સંયોજન જે હતા એના સાથે પ્રક્રિયા કરાવડાવી. એટલે કે પેન્ટા એસિટેટ સંયોજન જે હતું તેની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવી. હવે પેન્ટા એસિટેટ જે સમૂહ છે, આપણે થોડી વાર પહેલાં આપણે એક ઉદાહરણ પણ દેખ્યું હતું. જો સમજૂતી આપણે મેળવવી હોય તો એક વખત આપણે જૂની જે થિયરી હતી એના અંદર ફરી પાછા જઈએ એક વખત. તો અહીંયા ગ્લુકોઝનું તમને પેન્ટા એસિટેટ સમૂહ તમને દેખવા મળશે, એ અહીંયા 5 નંબરમાં, કે તમે જોઈ શકો છો કે ગ્લુકોઝની આપણે પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રાઇડ સાથે કરવામાં આવી હતી. તો દેખો અહીંયા પેન્ટા એસિટેટ સમૂહ તમારા તૈયાર થયો છે, પણ આ જે વ્યુત્પન્નની જે તમારી નિપજ મળી છે એમાં આલ્ડીહાઇડ સમૂહ તમે જોઈ શકો. તો આ ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ સમૂહ એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આપણે પ્રક્રિયા કરીએ તો નિપજ મળવી જોઈએ છે. તમે દેખી શકો છો કે સાદો ગ્લુકોઝ જે છે એ NH2OH સાથે પ્રક્રિયા કરી દે છે આરામથી. તો એનો મતલબ કે પાકા પાયે એનો પેન્ટા એસિટેટ સમૂહ જે છે જેમાં આલ્ડીહાઇડ મુક્ત જ છે એ પ્રક્રિયા કરી દે છે, પરંતુ એમાં પ્રક્રિયા થતી નથી. તો આવું કારણ શું છે કે તેમાં પ્રક્રિયા નથી થતી? તો તમને કહી દઉં કે એનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા જે ગ્લુકોઝ જે છે એ આપણું ચક્રીય સ્વરૂપમાં છે. પછી તેમને ગ્લુકોઝના 2 જુદા જુદા તાપમાને તેના અલગ અલગ પ્રકારના સ્ફટિક ઉત્પન્ન કર્યા. એટલે કે સાંદ્ર દ્રાવણમાં ગ્લુકોઝનું જ્યારે સ્ફટિકીકરણ કરવામાં આવ્યું તો તેમાંથી 2 પ્રકારના ગ્લુકોઝ મળ્યા. 303 કેલ્વિન તાપમાને આલ્ફા સ્વરૂપ મળ્યું અને 371 કેલ્વિન તાપમાને બીટા સ્વરૂપ મળ્યું. હવે અહીંયા આપણે દેખી શકીએ કે ગ્લુકોઝમાં જે 5 કાર્બન જે છે એ અને એક ઓક્સિજન દ્વારા કઈ રીતે રિંગ જોવા મળતી હોય છે. મિત્રો અહીંયા પહેલાં આપણે એક ઉદાહરણ દેખીશું કે નીચે દેખી શકીએ છીએ કે ગ્લુકોઝ જે છે એમાં 6 કાર્બનની આપણે શ્રૃંખલા જે છે એમાં નંબર 1 કાર્બનથી આપણે સ્ટાર્ટ કરીએ. એટલે કે 1 2 3 4 5 6 6 કાર્બન જે છે આપણી પાસે. આ 6 કાર્બન જે છે એમાં 5મા નંબરનું કાર્બન છે એ પોતાના ઓક્સિજન દ્વારા બરોબર ઇલેક્ટ્રોન દાન કરે છે. કોને કરે છે? તો કાર્બોનિલના સમૂહના કાર્બનના સાથે ઇલેક્ટ્રોન દાન કરે છે. હવે વાત કરીએ કે ઇલેક્ટ્રોન દાન થાય છે ત્યારે શું જોવા મળે છે? તો તમને જોવા મળે છે કે 2 પ્રકારના અહીંયા સમૂહો જોવા મળે છે. બંનેમાં સિર્ફ એક જ ફેરફાર છે કે પહેલા કાર્બનમાં રહેલો જે OH છે જે એક રિંગની અંદર જોવા મળે છે અને બીજો OH રિંગની બહાર જોવા મળે છે. જે રિંગની અંદર જોવા મળે છે તેને આલ્ફા કહેવામાં આવે છે અને જેમાં OH રિંગની બહાર જોવા મળે છે તેને બીટા કહેવામાં આવે છે. હવે ધ્યાનમાં રાખવાવાળી બાબત કે જો આને આપણે એક સમતલીય સ્વરૂપમાં દર્શાવીશું, એટલે કે આને એક રિયલ ચક્રીય બંધારણમાં આપણે દર્શાવીશું, તો તમને કહી દઉં કે અહીંયા દર્શાવવાની એક ખાસ રીત છે. આ રિંગ જે છે એના અંદર જેટલા પણ સમૂહો આપેલા છે, એટલે કે OH અને H જે અંદરની બાજુ આપેલા છે એનો મતલબ એવો થાય છે કે એ નીચેની તરફ છે. કઈ તરફ છે? નીચેની તરફ છે. અને જે બહારની સાઈડ તમે દેખી રહ્યા છો એ બધા ઉપરની તરફ આવેલા છે. હવે અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝનું આપણે જે ઉદાહરણ છે એના ઉપરથી આપણે માહિતી મેળવીશું. તો યાદ રાખીશું કે આ ગ્લુકોઝ જે છે આપણો જે ચક્રીય સ્વરૂપમાં આવે છે, બરાબર, તમે અહીંયા દેખી શકો છો કે ચક્રીય સ્વરૂપ 2 દેખવા મળે છે, એક આલ્ફા સ્વરૂપ ને બીજું બીટા સ્વરૂપ.
આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ, એટલે કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ જે છે તેમાં ધ્યાનમાં રાખવાવાળી બાબત કઈ છે કે અહીંયા ગ્લુકોઝના 2 ચક્રીય હેમી એસિટાલ જે સ્વરૂપ છે એની ભિન્નતા માત્ર C1 પર રહેલો જે કાર્બન છે એના ઉપર આધાર રાખતી હોય છે. એટલે કે એમાં જે C1 પર રહેલો જે OH જે છે એના વિન્યાસ ઉપર આધાર રાખતું હોય કે ભાઈ આલ્ફા સ્વરૂપ છે કે બીટા સ્વરૂપ છે. હવે ધ્યાનમાં રાખવાવાળી બાબત કે અહીંયા 5 કાર્બન અને 1 ઓક્સિજન દ્વારા જે રિંગ બની છે તેને પાયરેન કહેવામાં આવતું હોય છે. એનો મતલબ કે અહીંયા એક વિષમ ચક્રીય સંયોજન બનતું હોય છે. વિષમ ચક્રીય કોને કહેવામાં આવતું હોય છે? તો ચક્રીય કાર્બનિક સંયોજન એને કહેવામાં આવતું હોય જેમાં ચકેડો એટલે કે જે આપણી રિંગ હોય છે એમાં બધા કાર્બન જ જોવા મળે. પરંતુ વિષમ ચક્રીય એનો મતલબ એવો થાય છે કાર્બન પરમાણુઓ વચ્ચે એટલે કે કાર્બનની જે ચક્રીય રિંગ હોય છે તેમના વચ્ચે કોઈ વિષમ પરમાણુ એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર એવા પરમાણુ આવી જતા હોય છે. તેમને વિષમ ચક્રીય સંયોજન કહેવામાં આવતા હોય છે. અહીંયા તમે ગ્લુકોઝના 2 બંધારણો દેખી શકો છો, એક છે આલ્ફા અને બીજું છે બીટા. મિત્રો અહીંયા સરળતા ખાतिर તમને હું થોડું બતાવીશ કે આ ગ્લુકોઝનું ઝડપથી બંધારણ પરીક્ષામાં કેવી રીતે બનાવવું કે જેથી તમને કોઈ જાતની ભૂલ ના પડે. તો અહીંયા તમે દેખી શકો સૌથી પહેલાં તમારે ષષ્ઠકોણ આકારની એક ઓક્સિજનવાળી તમારે એક રિંગ બનાવી દેવાની છે. તમે આ પ્રકારની એક રિંગ બનાવી દેશો. આ રિંગ બનાવ્યા પછી જે ઓક્સિજનની બાજુમાં એટલે કે 5મા નંબરનું જે કાર્બન છે તેના ઉપર CH2OH અને નીચેની બાજુ હાઇડ્રોજન ફિક્સ લખવાનો છે તમારે. હવે યાદ રાખીશું કે અહીંયા એક સામાન્ય આંકડો યાદ રાખીશું જે આપણે પહેલાં પણ યાદ રાખ્યો હતો કે 2 પરમાણુ OH હોય તો 2 લખીશું અને હાઇડ્રોજન હોય તો 1 લખીશું. તો દેખો અહીંયા એક નંબર જોવા મળશે 21, 22 જે આપણે શરૂઆતમાં તૈયાર કર્યો હતો 21, 22 નંબર. બસ એ જ 21, 22 નંબર લખી દેવાનો એટલે તમને મળી જશે આલ્ફા ડી ગ્લુકોપાયરેનોઝનું બંધારણ. મિત્રો દેખો અહીંયા નામના અંદર ફેરફાર થયો છે કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ નામ આવી ગયું. આ ગ્લુકોઝનું બંધારણ છે પરંતુ પાયરેન સ્વરૂપમાં હોવાના કારણે આને ગ્લુકોપાયરેનોઝ કહેવામાં આવતું હોય છે. અને અહીંયા આલ્ફા અને બીટા 2 પ્રકારના સ્ટ્રક્ચર હોય છે જે સંજ્ઞાઓ આપણે જાણીએ છીએ કે કેમ લખવામાં આવતી હોય છે. તમે દેખી શકો છો કે પહેલો કાર્બન જે હોય છે એમાં OH નીચેની બાજુ છે, પણ જો સમજી લો કે આની જગ્યાની અદલા બદલી કરી દઈએ એટલે કે નીચેવાળો OH ઉપરની સાઈડ લઈ જઈએ અને ઉપરવાળો હાઇડ્રોજન નીચેની બાજુ લઈ દઈએ તો શું બની જશે? તો બંધારણ બની જશે બીટા ડી ગ્લુકોપાયરેનોઝ. હવે મિત્રો આવતા લેક્ચરના અંદર આપણે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝની જે પણ માહિતી મેળવી છે સેમ ટુ સેમ એવી જ માહિતી આપણે ફ્રુક્ટોઝના બંધારણમાં મેળવીશું. એટલે કે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે ફ્રુક્ટોઝનું શૃંખલા બંધારણ અને સાથે સાથે એનું વિષમ ચક્રીય બંધારણ એ પણ આપણે જોઈશું.